નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપ જાણો છો કે ડે સ્પેશિયલ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ દિવસે અલગ અલગ મુદ્દાઓ પર આપણે ખાસ ચર્ચા કરતા હોઈએ છીએ. આજે ચર્ચાસ્પદ મુદ્દો એ છે ભારતીય અર્થતંત્રને લઈને એક ચર્ચા થઈ રહી છે, કારણ કે બજેટ પહેલાં અર્થતંત્ર માટે એવું કહેવાય છે કે માઠા સમાચાર છે. એટલે એનએસઓ દ્વારા જે જીડીપી દરને લઈને જે પ્રથમ પૂર્વાનુમાન જે રજૂ કરવામાં આવ્યું છે એને લઈને ક્યાંક એવું કહેવાય કે પહેલી દ્રષ્ટિએ એમ લાગે કે ચિંતાનું કોઈ કારણ હોઈ શકે, કારણ કે જીડીપી છેલ્લા 4 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચવાની આગાહી કરવામાં આવી છે અને વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીનો દર 6.4% રહેવાની શક્યતા છે. ગયા નાણાકીય વર્ષની વાત કરીએ તો ગયા જે નાણાકીય વર્ષ હતું એમાં જીડીપીનો દર કહું તો 8.2%ના દરે વૃદ્ધિ પામ્યો હતો અને કોવિડના કારણે અર્થવ્યવસ્થા પર જે ખરાબ અસર પડી છે, પણ એક બીજી રાહત એ મળી રહી છે કે કૃષિ ક્ષેત્રની કામગીરીથી થોડોક સપોર્ટ આમાં મળી શકે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંદીને કારણે આમ તો આ ઘટાડો જોવામાં આવ્યો છે અને વર્તમાન ભાવે આમ જીવીએ જોઈએ ગ્રોસ વેલ્યુ એડેડ તો 2024-25માં 292.64 લાખ કરોડ સુધી એક પહોંચવાનો અંદાજ છે. અને છેલ્લા 5 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાની શું છે સ્થિતિ, ભારતીય અર્થતંત્રમાં જ્યારે આ ચિત્ર રજૂ થયું છે એનએસઓ દ્વારા, તો ભારતીય અર્થતંત્રની દશા અને દિશા શું રહેશે, આ ચર્ચા કરવી છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. ચર્ચા કરવા માટે મારી સાથે બે મહાનુભાવો છે. જાણીતા ઇકોનોમિસ્ટ સીએ એનએમ પાઠક મારી સાથે ઉપસ્થિત છે. પાઠક સાહેબ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં. થેન્ક યુ. યસ, અને સાથે જાણીતા સીએ એવા ચિંતન પટેલ મારી સાથે છે. ચિંતનજી, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. યસ, શું કહેશો એનએમ પાઠકજી કે જે પ્રમાણે ગયા નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થા 8.2 દરે વૃદ્ધિ પામી હતી, આ વખતે જે પ્રમાણે એનએસઓ દ્વારા જીડીપીના દરને રજૂ કર્યો છે ને એવું કહ્યું છે કે જીડીપીનો દર 6.4% રહેવાની શક્યતા છે. હવે તમારા જેવા સીએ અને ઇકોનોમિસ્ટ આને સમજી શકે, સામાન્ય માણસને જો મારા જેવાને સમજવું હોય તો કેવી રીતે સમજાવશો, શું છે ખરેખર આ ચિત્ર અર્થતંત્રને લઈને? જો આપણે ઘરેથી નીકળીએ, બરાબર, તો એક મિનિટ આપણે હિસાબ કરીએ તો કોઈ કામ થાય જ નહીં. એટલે દર ક્વાર્ટર ટુ જો તમારે ગ્રોથ જોવો હોય તો એ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. જો તમારે દેશની ઇકોનોમીને આગળ લાવવી હોય તો તમારે જે અત્યારે જે આપણે જે ઈસરોની વાત કરીએ છીએ, ઈસરોનો જે પેલો મૂનયાન પ્રોજેક્ટ છે, સનનો પ્રોજેક્ટ છે, પછી શું કહેવાય, 2 યાન ઓનલાઈન પોર્ટલ પર ત્યાં આગળ એક કરે છે કે જે ટેકનોલોજી વર્લ્ડમાં 3 જ જણ જોડે છે, બરાબર. બીજું આપણે 6 સ્ટેલ્થ વિમાન આપણે બનાવવાના છીએ, બરાબર. પછી આપણે અત્યારે ડિફેન્સમાં જે ટેકનોલોજી ડેવલપ કરીએ છીએ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. પછી આપણે એજ્યુકેશન પાછળ આપણે પૈસા ખર્ચીએ છીએ, R&D પાછળ પૈસા ખર્ચીએ છીએ, ડિફેન્સ પાછળ પૈસા ખર્ચીએ, તો આ બધું ખર્ચીએ ત્યારે તમારે એને લીધે કોઈ જીડીપીમાં એનું કોઈ ઇમ્પેક્ટ દેખાશે જ નહીં. તો સપોઝ અત્યારે આપણી પાસે અત્યારે રિલાયન્સ જીઓ ચાલે છે, બરાબર. અત્યારે ઇયન મસ્ક પાસે જે ટેકનોલોજી છે એ ઇન્ડિયામાં આવશે તો જીઓનો ભાવ 0 થઈ જશે. જીઓનો ટેકનોલોજી ચાલશે જ નહીં. અત્યારે ત્યાં આગળ યુએસએમાં જે ટેકનોલોજીથી જે મળે છે એ લોકો 100 સેટેલાઇટ એક કરી અને એના પરથી આખું તમારું ટેલિફોન ને આખું નેટવર્ક ચાલે છે, બરાબર. હવે એ જો નહીં કરીએ, બરાબર, તો ચાલશે નહીં. એટલે ગવર્મેન્ટે નક્કી કર્યું કે આ કરવાનું છે, તો અત્યારે તમને એવું લાગશે કે જીઓ ને આ બધું 1-2 મિનિટમાં ફેંકાઈ જશે. અને અત્યારે તમે જુઓ તો વર્લ્ડમાં ઓવરઓલ છે ને 3 જ કન્ટ્રી છે, યુએસ, ચાઇના અને યુરોપ, બરાબર. બાકી બધા કન્ટ્રી નાના છે. આપણે જોઈએ તો અત્યારે યુએસ ઇકોનોમી ડાઉન છે, ચાઇના ઓન ધ વર્જ ઓફ જે સ્ટેગ્નેશન છે, યુરો તો તમને ખબર છે કે ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે, અને યુરો તો આખું તમે ત્યાં જુઓ તો ઇન્ફ્લેશનથી ભરેલું છે. એના પ્રાઇમ મિનિસ્ટરો દર 2 મહિને 6 મહિને બદલાઈ જાય છે. તો એના કરતાં તમે અત્યારે જુઓ તો મેટ્રો નેટવર્કમાં અત્યારે ઇન્ડિયા જે નંબર છે નંબર 2 વિધિન 5 years થઈ જશે. રેલમાં આપણે ત્યાં જેટલી રેલ છે એ વર્લ્ડમાં ચાઇના પછી બીજી હાઈએસ્ટ રેલ નેટવર્ક આપણી પાસે ઇન્ડિયામાં હશે. તમે ફ્રેટ કોરિડોર જુઓ, પછી રોડ, જે ટોટલ જે નંબર ઓફ રોડ છે, આપણે જે પ્રોડક્શન સેક્ટરમાં જે રીતના આગળ જઈ રહ્યા છે, આપણે એજ્યુકેશન સેક્ટરમાં જે રીતના આવી રહ્યા છે, તો આ રોજ તમે ઇકોનોમી જુઓ તો કંઈ ન ચાલે. એનાથી કંઈ થાય જ નહીં. તમારે જો આગળ આવવું હોય
તો તમારે સપોઝ તમે અત્યારે કહે છે કે આપણી આટલી ટ્રિલિયન ઇકોનોમી થવાના છે, એને 9% ગણશો ક્યારેય ના પહોંચી વળી. એના માટે તમારે ગવર્મેન્ટે કોઈ એવા સેક્ટર પર રોકવું પડે કે જ્યાં આગળ જેનું રિટર્ન કંઈ જુદું જ હોય. જેમ કે તમે ચાઇના જુઓ તો ચાઇના પાસે અત્યારે આપણે ડ્રગ જે મેન્યુફેક્ચર કે જે મેડિકલ જે આપણે ફાર્માસ્યુટિકલ છે, આપણે ખાલી બનાવીએ છીએ. એ લોકો આખી જે મેઇન પ્રોડક્ટ છે બનાવીને આપણને આપે છે. જો એમાં આપણે પહોંચવું હોય તો આપણે કેટલા બધા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. ડિફેન્સમાં જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો 5 વર્ષમાં અત્યારે અમેરિકા શું કરે છે, યુરો ડોલર ઉપર એનું રાજ ચાલે છે. બરાબર. એ ડોલર જ્યારે એનો યુઝ કરતો બંધ થઈ જતો, ડોલરમાં આપણે એક બ્રિક કરીને એક પેલું એ બનાવ્યું, તો કુવૈત આપણી જોડે જોઈન્ટ થવાનું તો ટ્રમ્પે ધમકી આપી કે તમે ના જશો. જો આપણું ડિફેન્સ પાવરફુલ હશે તો આ બધું ઓટોમેટિક થઈ જાય. એટલે રોજના રેટ જોવાના નહીં, રોજનું એ જોવાનું નહીં, ઇન્ફ્લેશન. અને બીજું કહું કે હું FM હોઉં, હું પ્રાઇમ મિનિસ્ટર હોઉં, અને હું શું કહેવાય કે ઇલેક્શન સ્ટ્રેટેજીસ ઓફ બીજેપી હોઉં, હું અત્યારનું આ જોવું જ નહીં. મારા માટે કામનું નથી. હું તો પછી મારા પૈસા આ કોના બોલો, માટે બોલો. કેમ આ આંકડા જાહેર થાય છે ને થાય છે, તો પછી આની આટલી બધી ચર્ચા કેમ થાય છે? સાહેબ, તમે તો કહી રહ્યા છો કે આપણે નો ડાઉટ ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, અને છતાં પણ એને કદાચ એ ખર્ચાને ધ્યાનમાં પણ નથી લેતા. તો પછી આ પિક્ચર કામના કોના માટે, આંકડા કોના માટે કામના? નહીં, આંકડા તો છે તે બહાર પાડવા જ પડે. આંકડા ઇમ્પોર્ટન્ટ છે, આંકડા પર ચાલવું પડે. પણ ઇન શોર્ટ, બેઝિકલી જ્યારે તમે બહુ ધ્યાનમાં નથી લેવાના, બહુ ધ્યાનમાં નથી લેવાના, એમ આપનું કેવું? ના, ધ્યાનમાં લેવાનું, પણ તમારે એનાથી બેલેન્સ રહેવું પડે. તમારે બેલેન્સ રહેવું હોય તો બંને વસ્તુ કરવી પડે. એટલે એવું નથી કે આ બધી ફિગરોથી કે આ ફિગર તમને એવું નથી દેખાડતું કે ઇન્ડિયા લોસમાં છે. તમે આ જ ફિગર જ્યારે બીજા કન્ટ્રી, ચાઇનાની કમ્પેર કરો, યુએસએની કમ્પેર કરો, યુરોની કમ્પેર કરો, ત્યારે તમને ખબર પડે કે આમાં શું નુકસાન શું છે. કશું નથી. હવે અત્યારે તમે મને કલાક પહેલા કીધું, બાકી તમે ત્રણેય ભેગા કરશો તો ઇન્ડિયામાં અત્યારે હું તમને કોઈ ઇન્ફ્લેશન ઇન યુએસએમાં કેટલું છે કોઈને પૂછો, ત્યાંના કોઈ બી માણસ આવે છે. યુરોમાં ઇન્ફ્લેશન પૂછો, યુરોમાં જેટલા લોકો રહેતા હતા કેટલાય લોકો હવે બેંગ્લોર આવવા માંડ્યા છે યુએસએ ને યુરોથી. ઇન શોર્ટ, પિક્ચર સારું છે. NM પાઠક, આપનું પિક્ચર ખરાબ નથી એમ કહું છું, સારું છે એવું નથી કહેતો. ઓકે, ચિંતન પટેલ, શું માનવું છે આપનું? શું કેવું છે? જે પ્રમાણે કહ્યું કે ભાઈ પિક્ચર એટલું ખરાબ નથી, સારું છે એવું તો નથી જ સ્વીકાર્યું, એટલે ક્યાંક બેલેન્સની વાત એમણે કરી છે. તો આ ગયા નાણાકીય વર્ષમાં 8.2% દરે જે વૃદ્ધિ પામ્યા, હવે 6.4% વિશ્વાસ આ વખતે છે, જે NSO દ્વારા GDP નો દર રજૂ કરાયો છે. તો આમાં આ આંકડાને લઈને આપ શું કહેશો? પહેલી વસ્તુ એ છે કે જે નીતિનભાઈ વાત કરી એ પ્રમાણે આપણે કોઈ પણ આંકડા હોય એને શોર્ટ ટર્મમાં જોવાના ના જોઈએ, લોંગ ટર્મમાં જોવા જોઈએ. પણ સાથે એ બી ઇમ્પોર્ટન્ટ જે છે કે દરેક ફિગર, દરેક ફેક્ટ, દરેક આંકડા એ આપણને કોઈ સજેસ્ટ કરે છે. સજેશન એ આપણે એ કરે છે કે જો મારો એ 8.2% નો હતો જીડીપી એસ્ટિમેટેડ, તો એ કેમ 6.4% એ થઈ એસ્ટિમેશન છે, તો એની પાછળ રીઝનિંગ શું છે, એનું અસેસમેન્ટ એક ઇન્ટરનલ લેવલે, ગવર્મેન્ટ લેવલ, ઇકોનોમિક્સ લેવલે થવું જોઈએ. બીજું એ પણ છે કે એ ટ્રેન્ડ છે કે જો આ જે પ્રોજેક્ટેડ અને એસ્ટિમેટેડ ની વાત કરે છે એ 6.2% એ હજુ બી આવી રીતના રિડ્યુસ થવાનો છે કે એ ટેમ્પરરી છે, એની પાછળનો રીઝનિંગ શું છે. એટલે એ બધાનું અસેસમેન્ટ રીઝન ઉત્પાદન અને રોકાણમાં જે ઘટાડો થયો છે, એક મેઇન રીઝન એ બતાવે છે કે મેન્યુફેક્ચરિંગ સર્વિસ અને સર્વિસ સેક્ટર, આના કારણે આ આંકડા બતાવે છે. રીઝન મેઇન એ છે આમાં. મેન્યુફેક્ચરિંગ સર્વિસીસમાં પણ તમે જુઓ તો મેન્યુફેક્ચરિંગમાં બી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે. એમાં એવું નથી કે ડાઉન છે. મેન્યુફેક્ચરિંગમાં બી તમે આપણે આંકડા મૂકવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં મેન્યુફેક્ચરિંગની અંદર પણ એ એક ઇમ્પ્રુવમેન્ટ છે, પણ કદાચ ગ્રોથ એ એક્સપેક્ટેડ જેવું ગ્રોથ ના હોય. આ કેવું છે કે રિડ્યુસ ગ્રોથ છે, ગ્રોથ નથી. એવું નથી એ ડીગ્રોથ છે, એવું નથી કે આમાં ડાઉન થયું છે. આપણે આ એવું છે કે રિડ્યુસ ગ્રોથ તો છે જ, પણ રિડ્યુસ ગ્રોથ દેન એસ્ટિમેટેડ એની વાત થઈ છે. એટલે આપણે આને સમજવાનું કેવી રીતે છે કે આ એક ઇન્ડિકેટર છે. બધા આના પરથી કોઈક ફાઇનલ તથ્ય લાવવું કે ફાઇનલ કન્ક્લુઝન લાવવું કે આપણે હવે ડૂબી ગયા છે, કે હવે આપણે બહુ ડાઉન જઈ રહ્યા છે, ખાડામાં જઈ રહ્યા છે, એ કરતા આપણે એવું સમજવું જરૂર છે કે અત્યારના પહેલા જે આપણે પોઝિટિવ આઉટલુક હતા, એટલા એકદમ એક્સ્ટ્રા પોઝિટિવ આઉટલુક અત્યારે નથી.
પણ અત્યારના એક કન્ઝર્વેટિવ બેસિસ પર કન્ઝર્વેટિવ ગ્રોથ પ્રમાણે આપણું કામ થઈ રહ્યું છે. હવે આના અમુક પોસિબિલિટી, ફોર એક્ઝામ્પલ બજેટ આવે છે તો બજેટ 2025 આવવાનું છે ફેબ્રુઆરીમાં, તો આના પોસિબિલિટીમાં શું થઈ શકે? તો એક વસ્તુ એ છે કે જેમ આપણે વાત પહેલા બી કરી કે આ તો આપણી પાસે આંકડો આજે આવ્યો છે, પણ ગવર્મેન્ટ પાસે આની પાછળના ઘણી બધી વસ્તુઓ વર્ષોથી પડી બી રહ્યા હોય અને એમને ખ્યાલ બી હોય કે ક્યાં આગળ એ મેન્યુફેક્ચરિંગ ની અંદર ફોર એક્ઝામ્પલ ડાઉન થયું છે, અથવા એક્સપોર્ટ ડિક્લાઇન થયું છે, અથવા વોર બિટવીન રશિયા અને યુક્રેનના કારણે ઇસ્યુ થયા છે, અથવા યુએસ ની અંદર ઇલેક્શનના કારણે કોઈક યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિના કારણે કઈ ચેન્જ બદલાવ થયા છે. એ બધા જ આંકડા એ ડિટેલમાં એમની પાસે હોય અને એના બેસિસ પર કદાચ પ્રોબેબલી બજેટમાં એ લોકો એને ચેન્જ કરી બી શકે છે. શું ટ્વીક કરે, શું ટ્વીક ના કરે, એ ઓલ ડિપેન્ડ્સ અપોન એક્ચ્યુઅલ ફેક્ટ. આપણી પાસે જે છે ને આંકડો, એ બહુ ઓવરઓલ બેસિસ પર આંકડો છે. એ ઓવરઓલ બેસિસ આંકડાની પાછળના ડિટેલમાં એક એક વસ્તુના રીઝનિંગ અને વોટ કેન હેપન ઇન ધ ફ્યુચર, એ પ્રમાણે એને સમજી વિચારીને આમાં જવું પડે. હવે આપણે એટલીસ્ટ એવું વિચારીએ કે ભાઈ ચલો ફોર એક્ઝામ્પલ એકચ્યુઅલી મારો જીડીપી એ લોઅર થઈ જાય છે, આ એસ્ટિમેટ છે, ધેન વોટ કેન હેપન, અને કેમ લોઅર છે. હવે એટલે એની પાછળ અને આ થાય તો શું હાલત થાય? એ થાય તો એવું થાય કે અલ્ટિમેટલી આપણે જે એસ્ટિમેશન કરીએ છીએ કે જે ગતિએ આપણું સેલ્સ ઓફ ગુડ્સ અને સર્વિસીસ ની અંદર જે આપણું ગ્રોથ છે એ ગ્રોથ ડાઉન થાય, તો એની ઇમ્પેક્ટ એ પણ થઈ શકે છે કે ગવર્મેન્ટના ટેક્સેશન પર ઇમ્પેક્ટ આવી શકે છે. તો કારણ કે ઇન્કમ ટેક્સ મે કમ ડાઉન, જીએસટી કલેક્શન મે કમ ડાઉન, અને એના કારણે ઇન્ફ્લેશન કરવું પડે. કારણ કે આ કેવું છે કે રિયલ જીડીપી અને નોમિનલ જીડીપી નો ડિફરન્સ છે. કારણ કે નોમિનલ જીડીપી ઇઝ ગુડ. તમે જુઓ તો નોમિનલ જીડીપી જે છે એ નોમિનલ જીડીપી રેટ એ 9.7%, રાઈટ, અને રિયલ જીડીપી એ 6.4% છે. તો નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી નો મેઇન ડિફરન્સ એ ઇન્ફ્લેશન છે. જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસીસ જે ઇન્ડિયામાં પ્રોડ્યુસ થવાનું છે એને ઇન્ફ્લેશન જોડે તમે એડજસ્ટ કરો ને તો એ રિયલ જીડીપી બને. એટલે ઇન્ફ્લેશન ઇઝ ગોઈંગ ટુ હેવ અ બિગ પ્લે હિયર. અને વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, પ્રોબેબલી ટેક્સેશન મે હેવ ઇમ્પેક્ટ, અને બજેટ જે ગવર્મેન્ટ પબ્લિશ કરવાની છે, તો ગવર્મેન્ટ પાસે જો આની પાસેના ડિટેલમાં ઘણા બધા હશે તો કદાચ ગવર્મેન્ટ એ બજેટમાં પણ એ પ્રકારના એક્સપેન્ડિચર પર એ પ્રકારની વસ્તુ પર વધારે ઇન્સેન્ટિવ આપે અથવા રિડક્શન કે ઇન્ક્રીઝ ટેક્સ કરે, એ પોસિબલ છે. બિલકુલ બિલકુલ. તો પાઠક સાહેબ, હવે સવાલ એ છે કે માની લો કે બજેટની વાત જે ચિંતન પટેલે કરી કે 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ આવવાનું છે, હવે આ સ્થિતિમાં જે એનએસઓ નો આ જે અંદાજ છે અને જે જીડીપી ગ્રોથ જે કહ્યું છે કે ભાઈ 6.4 રહેવાની શક્યતા છે, તો આ અંદાજ આ સમય આવ્યો છે કેટલો મહત્વનો, અને એની અસર કેટલી બજેટ પર જોવા મળશે, કયા પ્રકારની જોવા મળી શકે છે? લોકો જે બજેટ બનાવે છે, બરાબર, એના પાછળ એ લોકોની કેટલી બધી એક્સરસાઇઝ છે. તો અત્યારે તમે જુઓ કે આપણને એવું લાગે છે કે આ જે જીડીપી છે ગ્રોથ થયો છે, એનું વન ઓફ ધ મેઇન રીઝન અત્યારે ચાઇનામાં ડિક્લાઇન છે, યુરો ડિક્લાઇન છે, યુએસએ નું ડિક્લાઇન છે, યુએસએમાં ઇન્ફ્લેશન છે, કેનેડામાં ઇન્ફ્લેશન છે. એને લીધે ત્યાંની અત્યારે ઇન્ડિયાની ઇકોનોમી પહેલા શું હતું કે સિક્લુરેડ હતું, આપણા બેઝ ઉપર જ છે. અત્યારે યુરોપમાં જે ગેસનો ભાવ છે, યુક્રેન ને બધાની વોરને લીધે, પેલેસ્ટાઇનની વોર છે, આ બધાને લીધે જે આખી જે આપણે ઇન્ડિયા પર પહેલા આપણે એવું સમજતા હતા કે આપણે જીડીપી આપણા એકલા ઉપર ડિપેન્ડ હતું, પણ બીજા કન્ટ્રીમાં જો જીડીપી ડાઉન જાય તો ઇન્ડિયામાં પણ એની અસર થવાની છે. કારણ કે આપણે ઇમ્પોર્ટ કરવાના છીએ, એક્સપોર્ટ કરવાના છીએ, એ બધા ઉપર થાય. પ્લસ ટ્રમ્પે પહેલું કીધું કે યુએસએ ફર્સ્ટ. એની રીતે લોકો કેટલી બધી વસ્તુઓ પર અત્યારે એ ડ્યુટી નાખશે, બરાબર. ડ્યુટી નાખશે એટલે એને લીધે ઇન્ડિયામાં પણ એની અસર થશે, કારણ કે આપણે એક્સપોર્ટ એટલું ઓછું કરી શકીશું, અને એક્સપોર્ટને લીધે એને લીધે જે કેપેક્સ છે, લોકોએ પહેલેથી એઝ્યુમ કરી નાખ્યું હોય કે ટ્રમ્પ આવવાના છે, ટ્રમ્પને જીતવાની શક્યતા કેટલી છે, એના પર બધાએ એ પ્રમાણે જ આપણા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બધાએ એઝ્યુમ કર્યું હોય, અને એ પ્રમાણે આખું એનું કેલ્ક્યુલેશન હોય. અને તમે જુઓ તો યુરોપમાં છેલ્લા 1.5 વર્ષથી જે યુક્રેનની વોર ચાલે છે, તેનું ઇન્ફ્લેશન રેટ જુઓ, ત્યાંની ઇકોનોમી જુઓ, ઇંગ્લેન્ડની ઇકોનોમી જુઓ, પહેલાની ફ્રાન્સની ઇકોનોમી જુઓ, જર્મનીની ઇકોનોમી જુઓ. આ 3 જે મેઇન પિલર છે, એ લોકોની ત્યાં આગળ અત્યારે જે ઇન્ફ્લેશન રેટ એટલો ઊંચો છે કે લોકો અત્યારે ત્યાં પ્રોડક્શન કે કોઈ ડિમાન્ડ જ નથી. અચ્છા. ત્યાં ડિમાન્ડ ના હોય એને લીધે આપણે ઇન્ડિયામાંથી જે એક્સપોર્ટ થતો એ ના થાય, ત્યાં આગળ આપણા કેટલા એક્સપાર્ટેડ છે જે પહેલા પૈસા એક્સપોર્ટ કરતા તે ના થાય. પ્લસ
અત્યારે ઇન્ડિયાએ એવું નક્કી કર્યું છે કે ધે વોન્ટ કે એમણે આખા વર્લ્ડ ઉપર ધીમે ધીમે હોલ્ડ જમાવો છે. એટલે એ લોકો ખાસું ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યાં. એ લોકો અત્યારે જે ડોલરથી જ આપણે જે બધા ટ્રાન્ઝેક્શન કરતા હતા એ છોડી આપણે આખી એક ઇકોનોમી, આખી એક કન્ટ્રી 4-5 જણે એવું નક્કી કર્યું કે અમે યુએસ ડોલરમાં પેલું એ જ નહીં કરીએ. બરાબર? એ લોકોનું એક એક્સચેન્જ છે. આપણે એક્સચેન્જનો યુઝ કરવાનો બંધ કરી દીધો છે. આ બધું જ અમેરિકાને ખબર પડી ગઈ છે કે આ બધું કરે છે. અને આપણે ડિફેન્સમાં કેટલી જગ્યાએ અત્યારે હમણાં અત્યારે જે 6th જનરેશન જે પ્લેન બનાવવાના છે, અત્યારે ઇન્ડિયા એમાં પાર્ટનર થઈ જાય છે. પ્લસ બીજું કે અત્યારે જે ફ્રાન્સને જે એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ છે એ ટેકનોલોજીમાં ઇન્ડિયાને એ લોકો ઇન્વાઇટ કરે છે. તો ઇન્ડિયાએ ડિસાઇડ કરવું પડે કે એમણે 6th જનરેશન એરક્રાફ્ટ બનાવવા કે એમણે આ મિસાઇલ ટેકનોલોજીમાં જવું. ઇન્ડિયાએ ડિસાઇડ કર્યું કે અમે 2 જગ્યાએ જઈશું. સો ધેટ વુડ રિક્વાયર અ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ. આપણને એમ લાગે કે આ ગ્રો થયો છે, પણ તમે જુઓ તો વર્લ્ડમાં એ જો ટેકનોલોજી પાસે આપણી પાસે આવી જાય તો વી બીકમ ચેમ્પિયન. તો પાઠક સાહેબ, ભવિષ્ય ઉજળું છે. આપ જે પ્રમાણે કહી રહ્યા છો, અન્ય દેશોની જે કમ્પેરિઝન કરી રહ્યા છો ઇન્ડિયા સાથે, ધેટ મીન્સ કે ફ્યુચર ઇઝ બ્રાઇટ. પણ તમે જુઓ તો કેટલા ઇસ્યુ છે હું તમને કહું. એક ઇસ્યુ એવો છે કે ઇન્ડિયામાં કે લોકોને જે ત્યાં આગળ અત્યારે ચાઇનામાં લોકો 100 અવર ધ વીક કામ કરે છે. બરાબર? ઇન્ફોસિસ વાળાએ જે આપણે નારાયણ મૂર્તિ કીધું કે 72 અવર્સ એ વીક કલ્ચર અમારે રાખવું છે. જો જ્યાં સુધી માણસો જો કામ કરશે નહીં, મહેનત નહીં કરે, ઇન્ડિયા કલ્ચર ઊભું નહીં કરે, એ આપણે કરવું જ પડશે. કલ્ચર ટુ વર્ક હાર્ડ એ આપણા ઇન્ડિયામાં છે નહીં. કલ્ચર ટુ ડિસિપ્લિન એ છે નહીં. રોડ પર ડિસિપ્લિન છે નહીં. એ ધીમે ધીમે લોકો ઇમ્પ્લાન્ટ કરશે. ખાલી એ જ નહીં જોવાનું કે મારો જીડીપી થયો કે નહીં. લોકોના મગજમાં એક દેશની ભાવના ઊભી કરવી પડશે. જે દિવસે દેશની ભાવના આવશે ત્યારે ખબર પડશે કે આપણે કામ કરશું. તમે ચાઇનામાં જુઓ કેવી રીતના આખું ડેવલપ થયું. અને બીજું ફોરેનમાં લોકોએ જે અત્યારે તમે જુઓ ઇલેક્શન જે થઈ આખી ટ્રમ્પની, તો ઇલોન મસ્ક એની જોડે હતો. મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એમની જોડે હતા, ટ્રમ્પની જોડે. એ રીતના લોકો મોદી સાહેબ, અદાણી પેલા એમની જોડે છે. અત્યારે આપણે એક કલ્ચર ઊભું કરવું પડશે કે તમે ઇન્ડસ્ટ્રીયલિસ્ટને સપોર્ટ કરો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ફંડ આપો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટને પ્રોટેક્ટ કરો. એવું નહીં કે એને ત્યાં કંઈક નાનું કામ થયું, એક ગેસનો એક બાટલો ફૂટી ગયો, 5 માણસ મરી ગયા એટલે એને જેલમાં પૂરી દેવાનો. એવું ના હોય. અચ્છા, યસ. એ પણ ધંધો ચલાવો તો તમે ધંધો કરો છો, તમે એની પાછળ ટોટલ કેર કરો છો, પછી અમુક વસ્તુ થવાની જ છે. તમે મેટ્રો પ્રોજેક્ટ છે, મેટ્રો પ્રોજેક્ટ અંદર કેટલું ઊંડામાં ખોદાય છે, તો કોઈ ત્યાં આગળ એક્સિડન્ટ થાય ને અમુક લોકો જેને તમે કેર કરો. પણ તમે એમ કહો કે મારે આ બંધ જ કરી દેવું છે, અને હું તમને કહું કે જમીન એક્વાયર કરવામાં છે આટલા બધા લોની જરૂર છે. ફાર્મર્સ છે, અત્યારે જે ફાર્મરનો જે લો એમણે પહેલા પાસ કર્યો હતો એનાથી એટલો બધો બેનિફિટ થતો હતો કે આખું એગ્રીકલ્ચર સેક્ટરનું રિનોવેટ થતું હતું. પણ અમુક લોબી એને એટલું પરસ્યુ કર્યું છે કે એને થવા જ ના દીધું. There is a politics behind it. આ જીડીપી એકલું નથી. જીડીપી પાછળ તમારે મહેનત કરવી પડશે. અને બીજું તમને કહું, અને અત્યારે જે નવા બજેટમાં જે તમે જોશો ને, અત્યારે આ જેટલી બી વસ્તુઓ જે અહીંયા દેખાય છે ને એની એક ઇમ્પેક્ટ એ લોકો સેક્ટર વાઇઝ ત્યાં આપશે કે શું કરવાના છે. ઇન્ક્લુડિંગ એગ્રીકલ્ચર સેક્ટરમાં એમને 3 પોઈન્ટ જે રેટ દેખાય છે એમને વધારવું છે. એના માટેના સ્ટેપ્સ તમને દરેક સ્ટેજમાં દેખાશે. ઓકે ચિંતનભાઈ, હવે સવાલ એ છે કે એક તો વસ્તુ એ છે કે જે પાઠક સાહેબે કહી એમ કે તમારે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એમને સપોર્ટ કરવો પડશે, પણ આ જે આંકડા રજૂ થયા છે, એક કહેવાય ને કે એમએસએમઈ, નાના મધ્યમ કદના જે ઉદ્યોગો ચાલે છે એમને અથવા સામાન્ય માણસને આ આંકડાઓ સાથે કોઈ લેવા દેવા ખરી, અથવા એમને આ અસર કરતા ખરા કે નહીં? એ લેવલ છોડીને એક લેવલના લોકો માટે આ આંકડા અસર કરતા છે? સામાન્ય માણસને આનાથી કોઈ ફાયદો, નુકસાન? સામાન્ય માણસો માટે એકચ્યુઅલી આ બહુ હાઈ લેવલનો આંકડો છે. બરાબર છે? આ ઇન્ડિયાના જીડીપીની ગ્રોથની વાત કરે છે. એટલે સામાન્ય માણસ માટે બેઝિકલી ગણીએ તો એક ઇન્ડિકેશન હું આપવા માંગુ તો એક જ કે ભાઈ ફ્યુચરમાં જે ગ્રોથની એસ્ટિમેશન હતી એમાં ગવર્મેન્ટે રિડ્યુસ કર્યું છે. એ આંકડો એમને સજેસ્ટ એ કરે છે કે કદાચ તમે તમારી જવાબદારી હોય, તમારે જે કરવા માંગતો હોય બિઝનેસ કે ધંધો ફ્યુચરમાં, એમાં તમારા પોતાની કેપેસિટી વધારે બહાર નહીં જવાનું. આજે ઘણા લોકો એવું કરતા હોય છે કે ભાઈ
આ રિયલ એસ્ટેટની અંદર કે ઇન્વેસ્ટમેન્ટની અંદર હવે પ્રાઇસ વધ્યા સ્ટોક માર્કેટના, એટલે બધું નાખી દો આપણે. હવે તો અહીંયાથી 80,000 1 લાખ, 1 લાખનું 1.25 લાખ ઇન્ડેક્સ, 2.5 લાખ 1.5 લાખ ઇન્ડેક્સ થશે. એવા પ્રકારના જે લાસ્ટ 1-2 વર્ષથી મગજમાં લોકોને ફરતું હોય છે, એની સામે થોડા કન્ઝર્વેટિવ બનવાની જરૂર હોય. એટલે સામાન્ય માણસ માટે એક જસ્ટ આ એક વસ્તુ છે કે કોઈના પણ ના ભરાવામાં આવીને તમે ખોટા કદમો લેવાના કે રિયલ એસ્ટેટની અંદર હવે તો પ્રાઇસ ડબલ થશે, ટ્રિપલ થશે, એવું નહીં કરવું. કારણ કે જીડીપી માં પણ ઉપર નીચે થાય, એવી રીતે દરેક ગ્રોથમાં પણ ઉપર નીચે થાય. એટલે કોઈ પણ ડિસિઝન લેવાના હોય મોટા, જેની ઇમ્પ્લિકેશન્સ એ મોટી હોય નેક્સ્ટ 2 yearsમાં, 2-3 yearsની અંદર, તો એમાં તમારે થોડું સાવધ રહીને તમારે બહુ જ વધારે કારણ કે આપણો દેશ કૃષિ પ્રધાન છે અને કૃષિની વાત કરીએ, કૃષિ ક્ષેત્રની કામગીરીથી થોડી એમ કહેવાય છે કે રાહત મળી શકે છે. કારણ કે ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રે 3.8% વૃદ્ધિ નોંધાવાનો અંદાજ છે. તો ખેડૂતો માટે કૃષિ ક્ષેત્રને લઈને આ આંકડા શું કહે છે? કૃષિ ક્ષેત્રમાં આ વખતે ચોમાસું પણ એ સારું છે અને કૃષિ ક્ષેત્રે પણ એ ગ્રોથ છે. એટલે આપણે ખેતી પ્રધાન દેશની દ્રષ્ટિએ વાત કરીએ તો એમાં ગ્રોથ જ હોય તો એનાથી બીજા બધા જે સેક્ટર અફેક્ટેડ હોય એને વાંધો નહીં આવે. પણ કેવું છે કે આજે રશિયા અને યુક્રેન એ ઇન્ડિયામાં કોઈ જગ્યાએ નથી. વર્લ્ડના એક ખૂણામાં રહીને એ લોકો લડે છે, છતાં પણ એની ઇમ્પેક્ટની આપણે આજે અહીંયા બધા વાત કરી રહ્યા છે. આજે યુએસના ઇલેક્શનની અંદર કોણ આવશે, ડોનાલ્ડ ટ્રમ્પ આવશે, તો ટ્રમ્પના કારણે શું ચેન્જ થશે એની બી વાત આપણે કહી રહ્યા છે. એટલે કોઈ પણ સેક્ટર એકલો સેક્ટર નથી. એગ્રીકલ્ચર કે કૃષિની અંદર કદાચ ગ્રોથ થાય અને બીજામાં ગ્રોથ ના થાય તો પણ ના ચાલે. આજે આપણે એ કોઈ પણ સેક્ટર સ્પેસિફિક નહીં, પણ દેશની વાત કરતા હોઈએ તો દેશમાં ઘણા બધા સેક્ટર્સની એકબીજા પર ડિપેન્ડન્સ બહુ મોટી હોય છે અને એ બધા ડિપેન્ડન્સના ડિસ્કશન વગર અને વર્લ્ડના બીજા પેરામીટર્સની અંદર લોકો શું કરે છે, કન્ટ્રી શું કરે છે, એના ડિસ્કશન વગર કોઈ આપણે ઓવરઓલ અન્ડરસ્ટેન્ડિંગ ના આવી શકે. યસ ઓકે. એટલે એક વાત એ છે કે જે પ્રમાણે જે NM પાઠક, નીતિન પાઠક સાહેબે કહ્યું કે એજ્યુકેશન છે, ડિફેન્સ છે, R&D છે, એમાં મેટ્રો રેલની વાત કરી, સ્પેસની વાત કરી, ઘણા બધા ખર્ચ પાઠક સાહેબનું કહેવું છે કે થાય છે, પણ એની અસર ક્યાંક તમે જીડીપીમાં જોઈ ન શકો એ વાત એમણે કરીને US, ચાઇના, યુરોપની પણ વાત કરી કે બોલબાલા છે, પણ ક્યાંક જોઈએ એટલું સ્ટ્રોંગ પણ ત્યાંનું પિક્ચર નથી અને એકંદરે સારું નહીં. જે આ આંકડા જે રજૂ થયા છે જીડીપીના, જે અંદાજ રજૂ થયો છે 4 વર્ષના સૌથી નીચલા સ્તરે, તો એમનું કેવું છે કે એટલો સારો નથી પણ ખરાબ પણ નથી. એ વાત એમણે ખાસ કરીને બીજા કન્ટ્રીના જીડીપીની અસર ભારત પર થાય જ, એમાં કોઈ બેમત નહીં, એ વાત પર પણ એમણે ભાર મૂક્યો. ચિંતન પટેલે કહ્યું એમ કે દરેક આંકડા કંઈક ને કંઈક સજેસ્ટ કરતા હોય છે, એટલે આંકડા પણ કંઈક સજેસ્ટ કરી રહ્યા છે. 8.2% હતો તો પછી કેમ 6.4% થયો, એની ચિંતા થવી જોઈએ, એનો ચર્ચા પણ થવી જોઈએ. અને ગ્રોથ તો છે જ, પરંતુ ચિંતન પટેલે આને રિડ્યુસ ગ્રોથ ગણાવ્યો છે અને બજેટમાં એની અસર જોવા મળી શકે છે. બજેટમાં થોડું ચેન્જીસ પણ એને લઈને જોવા મળી શકે છે. અને સાથે જ કહ્યું એમ કૃષિ ક્ષેત્રનો જે લાભ છે એ લાભ અલગ અલગ ફેક્ટરને, અલગ અલગ સેક્ટરને નાનો મોટો ચોક્કસ મળી શકે છે. એટલે કોઈ ચિંતાનું કારણ નથી અને આપણે માનીએ એટલું કોઈ ગંભીર ચિત્ર, મને એવું લાગે છે કે આ બંને જે મહાનુભાવો છે એમનું કહેવાનું છે એ પ્રમાણે કોઈ એટલી ગંભીર બાબત નથી. ઇન્ડિયા ગ્રોથ કરી રહ્યું છે, કરતું રહેશે અને આના ફળ આવનારા દિવસોમાં ચોક્કસ મળશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. NM પાઠક સાહેબ ને ચિંતન પટેલ બંને જોડાયા આ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, ભારતીય અર્થતંત્રની દશા અને દિશા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે, નવા દિવસ સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.